નમસ્કાર, S9 ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। રાંદેર ગેંગ રેપની ઘટનાને કોમીવાદી સ્વરૂપ આપનારાઓ સામે કડક કાર્યવાહીની કોંગ્રેસે કરી માંગ। ડિંડોલી ઓવરબ્રિજ પર બાઇક સ્લીપ થતા યુવાનનું મોત। રાજ્યભરમાં સરકારી મેડિકલ હોસ્પિટલમાં HODની તબીબી શિક્ષકોની બદલી। કાપોદ્રા પોલીસે વિદેશી દારૂના જથ્થા સાથે મહિલા બુટલેગરને ઝડપી પાડી। અને હિંમતનગરમાં 6 મહિના અગાઉ ગુમ થયેલા કિન્નરની લાશ મળતા ચકચાર। તો સમાચાર જોઈએ વિસ્તારથી। રાંદેરના તદ્દન ઉપજાવી કાઢેલા ગેંગ રેપ પ્રકરણને કોમવાદી સ્વરૂપ આપી શહેરની શાંતિમાં પલીતો ચાપવાનો હીન પ્રયાસ કરનારાઓને શોધી તેમની સામે કડકમાં કડક કાર્યવાહી કરવા સુરત શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા કલેક્ટરને અને પોલીસ કમિશનરને આવેદનપત્ર આપી રજૂઆત કરાઈ હતી। કલેક્ટર અને પોલીસ કમિશનરને સુરત શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા અપાયેલા આવેદનપત્રમાં જણાવ્યું હતું કે ગત તારીખ 18 નવેમ્બર રાંદેર પોલીસ મથકમાં ગેંગ રેપની ફરિયાદ નોંધાઈ હતી। અને તે જ દિવસથી કોમવાદી માનસિકતા ધરાવતા કેટલાક સંગઠનો તેમજ ભાજપના પદાધિકારીઓએ સક્રિય થઈ હોબાળો મચાવ્યો હતો। એટલું જ નહીં, વિહિપ, બજરંગ દળ, RSS, ભાજપના ધારાસભ્યો અને સુરત શહેર ભાજપના પ્રમુખ તથા ભાજપના વિવિધ પદાધિકારીઓએ તેમના જેવી માનસિકતા ધરાવતા કેટલાક લોકોને ભેગા કરી આ બાબતે કોમવાદી સ્વરૂપ આપવા મીટિંગો કરી હતી। અને ત્યારબાદ આ બાબતે પોલીસ પર દબાણ લાવવા હેતુસર પહેલા વિહિપ અને પછી અન્ય સમાજના સંગઠનો સાથે રેલીઓ પણ કાઢી હતી। જોકે પોલીસની નિષ્પક્ષ તપાસ બાદ સમગ્ર ફરિયાદ ખોટી હોવાનું પુરવાર થતા કોમવાદી માનસિકતા ધરાવતા લોકો ગાયબ થઈ ગયા હતા। પરંતુ આ આખું ષડયંત્ર રચનાર તમામને પકડી પાડી તેઓ સામે કાયદાકીય રીતે કડકમાં કડક સજા કરવાની માંગ કરાઈ હતી। જે હમણાં જ તાજેતરમાં જ રાંદેરની અંદર એક ઘટના ઘટી હતી બળાત્કાર કેસમાં। એ કેસ સદંતર પોલીસની તપાસના અંતે ક્લીનચીટ મળી છે। એક સમાજને જે ટાર્ગેટ કરીને જે ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યોએ જે વાતાવરણ દોડવાનું આ શહેરના પ્રયત્ન કર્યો હતો અને પોલીસ કમિશનર અને તેની ટીમે ખૂબ સુંદર તપાસ કરીને આ વાતને ચોખ્ખી કરી દીધી છે। આ શહેરનું વાતાવરણ દોડવાનો જે પ્રયત્ન કરનાર છે એને અમે સખત શબ્દોમાં વખોડીએ છીએ અને એવા લોકોને સજા થવી જોઈએ। આગામી દિવસોમાં આવી કોઈપણ ઘટના ઘટે તેમાં બિલકુલ તપાસના અંતે જ કોઈ કાર્યવાહી થવી જોઈએ એવું અમારું સ્પષ્ટપણે માનવું છે। કોંગ્રેસ પાર્ટી આ જે ઘટના જે ભારતીય જનતા પાર્ટી અને એમના ધારાસભ્ય પૂર્ણેશ મોદી, રાજા પટેલ અને મુકેશ પટેલે અને VHPએ જે રીતની કોશિશ કરી હતી આ શહેરને વાતાવરણ દોડવાની એ એમના નિષ્ફળ ગયા છે અને અમે ચોક્કસ કલેક્ટરને માંગણી કરીએ છીએ કે એમની ધરપકડ થવી જોઈએ। ખાસ કરીને જે પીડિત મહિલાનો પતિ હતો એના દબાવ હેઠળ આવીને આ ફરિયાદ કરવામાં આવી હતી એવું પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવી રહ્યું છે। તો આ બાબતે પોલીસ હજુ સુધી પતિની કેમ ધરપકડ નથી કરી? ઓવરઓલ જ્યારે પોલીસની કામગીરી ચાલતી હોય એમાં અમે દખલ ન કરી શકીએ, પણ અમે ઓવરઓલ જે કેસનો ચુકાદો આવ્યો છે એ જે પોલીસે તપાસના અંતે જે કર્યું છે તેમાં ક્લીન ચીટ આપવામાં આવી છે એથી અમને સંતોષ છે। એટલે જે એ લોકોની પ્રાથમિક તબક્કાની કાર્યવાહી હોય છે એમાં અમે પાર્ટી કે કોઈપણ વ્યક્તિએ દખલગીરી ન કરવી જોઈએ, એટલે એમાં અમે દખલગીરી નથી કરી। ભૂપેન્દ્ર સોલંકી, નેતા વિરોધ પક્ષ, સુરત મહાનગરપાલિકા। તાજેતરમાં રાંદેર ખાતે બળાત્કારની ઘટના સંદર્ભે ફરિયાદ નોંધાઈ હતી। અમને દુઃખ એ વાતનું થાય છે કે ફરિયાદની સંપૂર્ણ તપાસ થયા બાદ પોલીસ તંત્ર દ્વારા આ તપાસ બોગસ, પોકળ અને ખોટી હોવાનું સાબિત થયું છે। પરંતુ ભાજપના પ્રમુખ પૂર્ણેશ મોદી, ધારાસભ્ય રાજા પટેલ, ધારાસભ્ય મુકેશ પટેલ દ્વારા પોલીસ તંત્ર પર દબાણ લાવી સત્તાનો દુરુપયોગ કરી
મુસ્લિમ સમાજને બદનામ કરવાના હીન કૃત્ય કર્યા છે એને અમે સખત વખોડી કાઢીએ છીએ. એટલા માટે વખોડી કાઢીએ છીએ કે રેલીઓની આગેવાની લીધી, પોલીસ કમિશનરની મળવા માટે આગેવાની લીધી, આંબેડકર ટ્રસ્ટ ભવન પાસે એમાં મિટિંગો કરી, વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ, RSS જેવી સંસ્થાઓ પણ કૂદી પડી. આજે ગુજરાતમાં 2200થી વધુ બળાત્કારના બનાવો બન્યા છે. સુરતમાં પણ તાજેતરમાં અમરોલી ખાતે બળાત્કારનો બનાવ બન્યો હતો. ત્યારે ભાજપ ક્યાં ગયું હતું? ત્યારે વિશ્વ હિન્દુ પરિષદ ક્યાં હતું? ત્યારે RSS ક્યાં હતું? રાંદેરમાં મુસ્લિમ સમાજનું નામ આવ્યું એટલે બધા કૂદી પડ્યા. ભાજપનો કોમવાદી ચહેરાનો નકાબ ચિરાઈ ગયો છે, ખુલ્લો પડી જવા પામ્યો છે. એને અમે સખત સદમાં વખોડી કાઢીએ છીએ. આજે ગુજરાતમાં અને સુરતમાં સંપૂર્ણપણે સદભાવના, ભાઈચારો, કોમી એકતા અને શાંતિનો માહોલ જળવાઈ રહ્યો છે. ત્યારે આ માહોલને બગાડનારા પ્રયત્નો કરવાના અને કરનારા તત્વોને પોલીસ તંત્ર દ્વારા તાકીદે ઝેર કરવા જોઈએ. જોઈએ તો ભાજપના સત્તા પક્ષના પ્રમુખ હોય કે ધારાસભ્યો હોય, કોઈની પણ શેષરમ રાખવી જોઈએ નહીં. ઉશ્કેરણીજનક રીતે મુસ્લિમ સમાજના બળાત્કાર સંદર્ભે ફરિયાદો આપીને મુસ્લિમ સમાજ અને લઘુમતી સમાજને મતોનું ધ્રુવીકરણ કરીને જે બદનામ કરવાના પ્રયત્નો થઈ રહ્યા છે એ અમે ચલાવી લઈએ નહીં. કોંગ્રેસ પક્ષ માટે દરેક સમાજ, દરેક ધર્મ, દરેક કોમ સરખો હોવો જોઈએ. પણ એક સંવેદનશીલ મામલાને રાજકીય સ્વરૂપ આપીને એક ચોક્કસ ધર્મને બદનામ કરવાના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. એનો અમે સખત વિરોધ કરીએ છીએ. અને જે ઉશ્કેરણીજનક રીતે ધરપકડ કરવા માટેના જે કોઈ આમાં સંડોવાયા હોય એની તાકીદે ધરપકડ કરી એ લોકોને જેર કરવા જોઈએ એવી આજે અમે પોલીસ કમિશનરની ગેરહાજરીમાં જોઈન્ટ પોલીસ કમિશનર શ્રી પરમાર સામે માંગણી કરી છે. વધુમાં આવા સંવેદનશીલ બનાવો બનતા હોય છે ત્યારે ભવિષ્યમાં સુરતની શાંતિ ન જોખમાય તેમજ શાંતિ અને ભાઈચારાનું વાતાવરણ બની રહે તે માટે પણ આ ઘટના પાછળના ભેજાબાદ કસબીઓને શોધી કાઢી તેમની સામે આકરા પગલાં લેવા જરૂરી છે. બ્યુરો રિપોર્ટ, S9 ન્યૂઝ, સુરત. ડિંડોલી ઓવરબ્રિજ પર બાઇક ચાલકનો અકસ્માત સર્જાયો હતો. આગળ ચાલતી બાઇકને ઓવરટેક કરવા જતાં બાઇક ધડાકાભેર લપસી જતા અકસ્માત સર્જાયો હતો. યુવક બ્રિજ પર પટકાતા ઘટના સ્થળે જ તેનું મોત નીપજ્યું હતું. ડિંડોલી પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ ડિંડોલી ઓવરબ્રિજ પરથી મોટરસાઇકલ લઈ દિનેશ ખંડુ પૂરપાટ પસાર થઈ રહ્યો હતો. ત્યારે રસ્તામાં આગળ ચાલતી બાઇકને ઓવરટેક કરવા જતાં બાઇક લપસી જતા તે ધડાકાભેર પટકાતા તેને માથામાં ગંભીર ઈજાઓ પહોંચતા તેનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું. જ્યારે અકસ્માતના પગલે ઓવરબ્રિજ પર ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી તો વાહન ચાલકો, પોલીસ અને એમ્બ્યુલન્સને જાણ કરતા તાત્કાલિક પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને લાશનો કબજો લઈ PM માટે નવી સિવિલ હોસ્પિટલ ખસેડી હતી. આ અંગે વધુ તપાસ પોલીસે હાથ ધરી છે. બ્યુરો રિપોર્ટ, S9 ન્યૂઝ, સુરત. રાજ્યભરમાં સરકારી મેડિકલ હોસ્પિટલમાંથી HOD સહિતના તબીબોની મોટા પાયે બદલી થતાં સરકારી તબીબોમાં ચર્ચાનો વિષય બન્યો હતો. રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા રાજ્યભરની સરકારી મેડિકલ હોસ્પિટલમાં HOD સહિતના તબીબોની મોટા પાયે બદલી કરી હતી. જેમાં સુરત સિવિલ હોસ્પિટલમાંથી પણ 18 જેટલા તબીબી શિક્ષકોની બદલી કરાઈ છે. જોકે રાજ્યભરમાં તબીબી શિક્ષકો સહિતના HODઓની બદલીઓ થતા સરકારી તબીબોમાં ચર્ચાનો વિષય બન્યો છે. બ્યુરો રિપોર્ટ, S9 ન્યૂઝ, સુરત. કાપોદ્રા પોલીસે બાતમીના આધારે મહિલા બુટલેગરને પકડી રૂપિયા 11,000થી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. કાપોદ્રા પોલીસને બાતમી મળી હતી કે નાના વરાછા ઢાળ પાસે એક મહિલા દારૂના જથ્થા સાથે ઊભી છે. જે બાતમીના આધારે કાપોદ્રા પોલીસે વોચ ગોઠવી મહિલાને ઝડપી પાડી હતી. તેની બેગ ચેક કરતા તેની પાસેથી દારૂની કુલ 180 બોટલ મળી આવી હતી. જેથી પોલીસે તેની પૂછપરછ કરતા તે રામપુરા લાલમિયા મસ્જિદ પાસે રોહિત ફળિયામાં રહેતા રાજુભાઈ લખાભાઈ નિખારની પત્ની ચંદાબેન હોવાનું જણાવ્યું હતું. પોલીસે ચંદાબેનની ધરપકડ કરી તેની પાસેથી રૂપિયા 11,100 મત્તાનો દારૂ જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી છે. બ્યુરો રિપોર્ટ, S9 ન્યૂઝ, સુરત. સુરત મનપા સંચાલિત સ્મીમેર હોસ્પિટલની કોન્ટ્રાક્ટ પર અપાયેલી કેન્ટીનમાં ખાદ્ય ખોરાકી બાબતે ચકાસણી બાદ આજે વરાછા ઝોન દ્વારા કેન્ટીનને સીલ મારવામાં આવતા હોબાળો મચી જવા પામ્યો હતો. સુરત મહાનગરપાલિકા સંચાલિત અને સહારા દરવાજા સ્થિત સ્મીમેર હોસ્પિટલ અવારનવાર કોઈને કોઈ વાદ વિવાદમાં ઘેરાયેલી રહે છે. ત્યારે આજે ફરી એકવાર સ્મીમેર હોસ્પિટલની કેન્ટીને વિવાદ ઊભો કર્યો છે. વરાછા ઝોન દ્વારા આજે બપોરના સમયે અચાનક જ સ્મીમેરમાં આવેલી અને કોન્ટ્રાક્ટ બેઝ ઉપર અપાયેલી કેન્ટીનમાં દરોડા પાડ્યા હતા.
જોકે ખાદ્ય ચીજમાં ખામી સર્જાતા અને ખામી દેખાતા આખરે વરાછા ઝોનના અધિકારીઓ દ્વારા સેમ્પલ લેવાયા હતા અને હાલ પૂરતી આ કેન્ટીનને સીલ મારી દેવામાં આવ્યું હતું. જોકે શિલ્પા ટી નામની કેન્ટીન આજે સીલ મરાતા જ અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો અને ભારે હોબાળો પણ મચી જવા પામ્યો હતો. જોકે હાલ તો શા માટે અને કયા કારણોસર સીલ મારવામાં આવ્યું છે તે તો વિધિ બાદ જ જાણવા મળશે. બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત. પારડીનગરમાં ચાલી રહેલ જીએસપીસી ગેસ પાઇપલાઇનના કામના પારડીનગરના વિવિધ મોહલ્લાના પેવર બ્લોકના રસ્તાના ખોદકામ કરી ગેસ લાઇન નાખી આ માર્ગની હાલત બિસ્માર કરી દેતા નગરજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. પારડીનગરના કરોડો રૂપિયાના ખર્ચે તૈયાર થયેલ પેવર બ્લોકમાં રસ્તા ઉપર ખોદકામ જીએસપીસીના કંપનીના કોન્ટ્રાક્ટ દ્વારા ગેસ પાઇપલાઇનનું ખોદકામ કરીને રસ્તાને બિસ્માર કરી દઈ અહીંથી પસાર થતા રાહદારીઓ તેમજ વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે સારા એવા પેપર બ્લોક ઉપર ખોદકામ કરી રસ્તાની હાલત બગાડનાર સામે પાલિકા તંત્ર લાલ આંખ કરે તે હવે જરૂરી બની રહ્યું છે અને આ સમસ્યા બાબતે જીએસપીસી કંપનીના કર્મચારીઓ દ્વારા જાણવા મળી રહ્યું છે કે રસ્તા ઉપર ખોદકામ અંગેની પરવાનગી પાલિકા પાસે પ્રથમ મેળવીને રસ્તાના ખોદકામ બગડેલ રસ્તાના ખર્ચના રૂપિયાની ડિપોઝિટ 85 લાખ જેટલી માતબાર રકમ જમા કરાઈ છે. જેથી હવે જે રસ્તા ઉપર ખોદકામ થયેલ તેનું સમારકામની જવાબદારી પાલિકા તંત્રની હોય છે. ત્યારે પાલિકા તેમજ જીએસપીસી કંપની બંને વચ્ચે સરકારના ધારા નિયમ મુજબ પારડીનગરમાં ખોદકામની બગડેલ રસ્તાનું સમારકામ ઝડપી બને અને ફરીવાર આવા બગડેલ માર્ગ ઉપર પેવર બ્લોક લગાડી તેવા જ રસ્તા બનાવી લોકોને પડતી મુશ્કેલીનો સમસ્યાનો નિકાલ કરે તેવી નગરજનોની બૂમ ઉઠી છે. અમૃત પટેલ, S9 ન્યૂઝ, પારડી. ભરૂચના દેરોલની કિશોરી ઘરેથી સીવણ ક્લાસ જવા નીકળ્યા બાદ તેણીને ગામનો જીવાન ભગાડી ગયો હોવાનો બનાવ પોલીસ ચોપડે નોંધાતા પોલીસે પ્રેમી પંખીડા સહિત 4ની ધરપકડ કરી મેડિકલ તપાસ હાથ ધરી હતી. ભરૂચ તાલુકાના રૂરલ પોલીસ મથકની હદમાં તારીખ 29મી નવેમ્બરના રોજ એક સગીર વયની કિશોરી ઘરમાં સીવણ ક્લાસનું કહી નીકળી હતી. જે કરે પરત ન ફરતા તેના માતા પિતાએ ઘરની સામે રહેતા સુનિલ ગોવિંદ રાઠોડ વિરુદ્ધ તેઓની પુત્રીને પટાવી ફોસલાવીને ભગાડી જવાની ફરિયાદ નોંધાવી હતી. જે બનાવને પગલે ભરૂચ રૂરલ પોલીસે આજરોજ સુનિલ ગોવિંદ રાઠોડને અને કિશોરીને ભગાડી જવામાં મદદગારી કરનાર અન્ય બીજા 3 ઇસમોની અટકાયત કરી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે યુવતીને મેડિકલ ચેકઅપ અર્થે વડોદરા લઈ જવામાં આવી છે. જ્યારે પોલીસે અટકાયત કરેલા 4 આરોપીઓના મેડિકલ ચેકઅપ બાદ પોલીસે કોર્ટમાં રજૂ કરી અને રિમાન્ડની તજવીજ હાથ ધરી છે. ભરૂચ તાલુકા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાંથી એક સગીર બાળાને ભગાડી જવાનો એક બનાવ બનેલો તે અનુસંધાને તારીખ 21/11/2014ના રોજ ગુનો નોંધવામાં આવેલો. આ ગુનામાં ભગાડી જનાર આરોપી સુનિલ ગોવિંદભાઈ રાઠોડની તપાસ કરી મળી આવતો તથા તેના સાગરીતો જે મદદ કરનાર હતા આર્થિક રીતે તેમજ ભગાડી જવામાં તે તમામ આરોપીઓની ધરપકડ કરવામાં આવેલ છે. આરોપીઓને આજરોજ કોર્ટમાં રજૂ કરી વધુ તપાસ માટે રિમાન્ડ મેળવવાની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે. આવી સૈયદ, S9 ન્યૂઝ, ભરૂચ. ભરૂચ નગરની કલરવ સંસ્થાના વિદ્યાર્થીઓએ રાજ્ય કક્ષાની રમતોત્સવમાં ભાગ લીધો હતો, જેમાં 5 બાળકોએ ગોલ્ડ, સિલ્વર અને બ્રોન્ઝ મેડલ મેળવી નામ રોશન કર્યું હતું. ભરૂચ નગર ખાતે આવેલ કલરવ સંસ્થા બાળકોના સર્વાંગી વિકાસ માટે સતત પ્રયત્નશીલ છે. તેના ભાગરૂપે શાળાએ જતા કે ન જતા મેન્ટલી ડિસેબલ બાળકોની દર વર્ષે જિલ્લા કક્ષાનો રમતોત્સવ યોજવામાં આવે છે, જેમાં પ્રથમ સ્થાન મેળવનાર બાળકો રાજ્ય કક્ષાનો રમતોત્સવમાં ભાગ લે છે. આ વર્ષે 2014-15નો રાજ્ય કક્ષાનો રમતોત્સવ હિંમતનગર મુકામે યોજાયો હતો, જેમાં ગુજરાતમાંથી 2500 બાળકોએ ભાગ લીધો હતો. વિવિધ રમતોમાં વય જૂથ પ્રમાણે સ્પર્ધા યોજાઈ હતી, જેમાં કલરવ શાળાની મુનસી દિશાએ બેડમિન્ટનમાં પ્રથમ સ્થાન મેળવી ગોલ્ડ મેડલ મેળવેલ છે, જ્યારે પટેલ નદીએ 200 મીટર દોડમાં પ્રથમ સ્થાન મેળવી ગોલ્ડ મેડલ મેળવ્યો છે. કેલાવાલા અનિશે ટેબલ ટેનિસમાં દ્વિતીય સ્થાન મેળવી સિલ્વર મેડલ મેળવ્યો હતો. જોશી ધ્વનીએ સાયકલિંગમાં દ્વિતીય સ્થાન મેળવી સિલ્વર મેડલ મેળવ્યો હતો, જ્યારે પટેલ રેશમાએ 100 મીટર ચાલમાં તૃતીય સ્થાન મેળવી બ્રોન્ઝ મેડલ મેળવ્યો હતો. નમસ્તે, હું નીલા મોદી, સ્પેશિયલ ઓલિમ્પિક ગુજરાતની ભરૂચ જિલ્લાની ગ્રો ડેવલપમેન્ટ મેનેજર. મને જણાવતા ખૂબ જ આનંદ થાય છે કે ભરૂચ જિલ્લાના બાળકો રાજ્ય કક્ષાએ રમવા માટે હિંમતનગર મુકામે ગયા હતા. ત્યાં આગળ
આપણા જિલ્લાના 5 બાળકો બહુ સારું રમ્યા અને ખૂબ ઝળહળતી સફળતા મળીને આવેલા છે. એમાં નદીમ પટેલ 200 મીટર દોડની અંદર પ્રથમ સ્થાન હાંસલ કરેલું છે. દિશા મુનસીએ બેડમિન્ટનમાં પ્રથમ સ્થાન હાંસલ કરેલું છે. અનીશ ડેલાવાલાએ ટેબલ ટેનિસની અંદર દ્વિતીય નંબર કરીને સિલ્વર મેડલ મેળવેલો છે. ધ્વનિ જોશી જે ઝઘડિયા સર્વ શિક્ષા અભિયાન થકી રમવા આવી હતી તેણે સાયકલિંગની અંદર સિલ્વર મેડલ મેળવ્યો છે. અને રેશમા પટેલ કરીને અસ્મિતા સંસ્થાની ચાલસા ખાતેની જે બાળકી હતી તેણે 100 મીટર વોકની અંદર બ્રોન્ઝ મેડલ મેળવ્યો છે. ગુજરાત ભરમાંથી 2500 બાળકો આ હરીફાઈમાં ભાગ લેવા આવ્યા હતા અને એમાંથી ભરૂચ જિલ્લાના આ 5 બાળકોએ જે સફળતા મેળવી છે તે ખરેખર દાદ માંગી લે એવી છે. અને બાળકો ખૂબ પ્રોત્સાહિત થઈને હવે આવતા વર્ષે પણ સ્પેશિયલ ખેલ મહાકુંભમાં રમવા માટે પ્રેરાશે એવી હું આશા રાખું છું. અને આ સૌ બાળકોને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. આમ આ વિદ્યાર્થીઓએ કલરવ શાળાનું ગૌરવ વધાર્યું હતું. આવી સૈયદ, S9 ન્યૂઝ, ભરૂચ. 5 મહિના અગાઉ હિંમતનગરમાંથી ગુમ થયેલા કિન્નર આરતી દેની અન્ય કિન્નરના મકાનમાંથી લાશ મળી આવી હતી. ત્યારે ભિક્ષાની ઉઘરાણીના મુદ્દે આ કિન્નરની હત્યા કરી લાશ ઘરમાં દાટી દેવાનું હાલમાં મનાઈ રહ્યું છે. હિંમતનગરમાં 5 મહિના પહેલા થયેલા આરતી દે કિન્નરી ગુમ થવાની ઘટનાએ શહેરમાં ચર્ચા જગાવી હતી. ત્યારે એક કિન્નરના ગુમ થવાની પોલીસ ફરિયાદ નોંધાયા બાદ કિન્નર સમાજે પોલીસ આ સમગ્ર ઘટનાને છાવરી રહી હોવાનું જણાવીને LCB પોલીસને તપાસ સોંપાય તેવી માંગ કરી હતી. ત્યારે હિંમતનગરના ચાંદની દે નામના કિન્નર પણ ગાયબ હતા. ત્યારે આજે પોલીસે ચાંદની દેના મકાનમાં મામલતદાર અને પોલીસ કાફલા સાથે તપાસ હાથ ધરી હતી, જેમાં અંતે મકાનની અંદર કબાટ નીચેથી જમીન ખોદતા આરતી દેની લાશ મળી આવી હતી. વિકૃત થયેલી લાશનું ત્યાં જ હાજર ડોક્ટર્સ દ્વારા PM કરવામાં આવ્યું હતું. આ હકીકત અમારા આરતી ગુમ થઈ ગયેલા હતા અને અમને ચાંદની કિન્નર ઉપર શક હતો. અમે અગાઉ ફરિયાદ લખાયેલી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં, જેની તપાસ ઠાકોર PSI જોડે હતી, અનિલભાઈ ઠાકોર જોડે, પણ તપાસ સારી ના કરતા અમે LCBને આ તપાસ સોંપેલી, જેથી LCB વાળાએ પણ ઘણી મહેનત કરી અને ખૂબ અમને સહકાર આપ્યો છે અને એ બંનેને રંગે હાથે પકડી લાવ્યા. તમને એ વખતે ખબર નથી કે આની અંદર ડેડ બોડી અહીંયા ઘરમાં સંતાડેલી છે? અમે પહેલાં તો અગાઉ અમને એવું શંકા જેવું લાગતું હતું. અમે 2 વખત ઠાકોર સાહેબ આવીને અમને તપાસ કરાવી ગયેલા, પણ ત્યારે આવી બધી ખબર કશું પડી. પોલીસને કીધું હતું ખરું તમે આવી રીતે? ના, પોલીસે નહોતું કીધું. નોંધનીય છે કે જે વખતે આ સમગ્ર ઘટના ઘટી તે વખતે પોલીસને ચાંદની દેના મકાનમાંથી બંદૂક અને છરો મળી આવ્યો હતો. આમ છતાં પોલીસે આટલી તપાસ કરીને મકાનની તપાસ પર દુર્લક્ષ સેવ્યું હતું. ત્યારે જો એ વખતે જ પોલીસે આ સમગ્ર મામલાની ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી હોત તો સમગ્ર મામલો પ્રકાશમાં આવી ગયો હતો. ત્યારે આજે ચાંદની દેના લાશની મળી આવતા અન્ય કિન્નર સમાજે ભારે રોષ વ્યક્ત કર્યો હતો. દીપકસિંહ રાઠોડ, S9 ન્યૂઝ, હિંમતનગર. રાજ્યના લોકોના પ્રશ્નો સ્થાનિક કક્ષાએ હલ થાય તે માટે સુરત મહાનગરપાલિકામાં પણ વિવિધ ઝોનમાં લોક દરબાર યોજાઈ રહ્યો છે, જે અંતર્ગત આજે સેન્ટ્રલ ઝોનમાં અને અઠવા ઝોનમાં લોક દરબાર કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. સુરત મહાનગરપાલિકા દ્વારા જાહેર જનતાના પ્રશ્નો સ્થાનિક કક્ષાએ હલ કરવા માટે આજ રોજ લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં નાનપુરા ગાંધી સ્મૃતિ ભવન ખાતે રાજ્યના સામાજિક ન્યાય અને અધિકારી મંત્રી રમણ વોરાની ઉપસ્થિતિમાં સેન્ટ્રલ ઝોનનું લોક સંવાદ સેતુ લોક દરબાર કાર્યક્રમ યોજાયો હતો. જ્યારે બપોરે અલથાણ ટેનામેન્ટની સામે કોમ્યુનિટી હોલ ખાતે રાજ્યના આરોગ્ય અને પરિવાર કલ્યાણ તેમજ વાહન વ્યવહાર અને શહેરી ગૃહ નિર્માણ મંત્રી શંકર ચૌધરીની આગેવાનીમાં અઠવા ઝોનનું લોક દરબાર કાર્યક્રમ યોજાયું હતું, જેમાં લોકોએ અને આગેવાનોએ પોતપોતાના વિસ્તારને લગતા વિવિધ પ્રશ્નો અંગે રજૂઆત કરી હતી. જ્યારે કેટલાક પ્રશ્નોનું તો સ્થળ ઉપર નિરાકરણ કરવામાં આવ્યું હતું. આજે સુરત મહાનગરપાલિકા ખાતે લોક સંવાદ સેતુ કાર્યક્રમ હતો. ગુજરાતના પ્રથમ મહિલા મુખ્યમંત્રી આદરણીય શ્રીમતી આનંદીબેન પટેલની સૂચનાથી સમગ્ર રાજ્યભરમાં તમામ તાલુકા કક્ષાએ નગરપાલિકા અને મહાનગરપાલિકા ખાતે 30મી નવેમ્બર સુધીમાં આ કાર્યક્રમો પૂર્ણતાને આરે છે. આ કાર્યક્રમનો મૂળ હેતુ પ્રજાના પ્રશ્નો સાંભળવા, એ પ્રશ્નો સાંભળ્યા પછી એનો માત્ર નિકાલ કરવો નહીં, એ પ્રશ્નોનો હકારાત્મક રીતે એનો ઉકેલ થાય એ દિશામાં રાજ્ય સરકારના પ્રયાસો છે. અને એ પ્રયાસોના ભાગરૂપે સુરત મહાનગરપાલિકામાં ઓછા પ્રશ્નો આવ્યા છે.
ઓછા પ્રશ્નનો મતલબ એટલો છે કે નગરપાલિકાની સુંદર કામગીરીને વહીવટી ક્ષમતાના કારણે લોકોમાં એનો સંતોષ છે. જેટલા પણ પ્રશ્નો આવ્યા છે એ ભલે એક પ્રશ્ન આવ્યો હોય પરંતુ સમગ્ર મહાનગરપાલિકાને ધ્યાનમાં રાખીને અમે એનો ઉકેલ કરવાની દિશામાં સૂચનાઓ આપી છે. ઘણા બધા પ્રશ્નો સ્થળ ઉપર ઉકેલે છે, ઘણા પ્રશ્નો લાંબા ગાળાના પણ હોય છે અને કોઈક પ્રશ્નો નીતિ વિષયક નિર્ણય હોય છે જેને રાજ્ય સરકારે કરવાનો હોય છે. આ બધાનું જ અમે મૂલ્યાંકન કરીને આગામી દિવસોમાં તમામ પ્રશ્નોનો હકારાત્મક દિશામાં ઉકેલ આવે એવા રાજ્ય સરકારના પ્રયાસો છે અને આગામી દિવસોમાં રહેશે. તો આ લોકસંવાદ સેતુ લોક દરબાર કાર્યક્રમમાં કેટલાક પ્રશ્નોનું વહેલી તકે નિરાકરણ આવશે તેવી ખાતરી અપાઈ હતી. બ્યુરો રિપોર્ટ, S9 ન્યૂઝ, સુરત. ડિંડોલીની જિલ્લા પંચાયત હસ્તકની શાળામાં વિદ્યાર્થીઓ પાસે જાજરો સાફ કરાવવાની ઘટના પ્રકાશમાં આવ્યા બાદ આજરોજ શાળા ખાતે વાલીઓએ હોબાળો મચાવ્યો હતો. રાજ્ય સરકારના પ્રવેશોત્સવ અને ગુણોત્સવના નામે બાળકોમાં શાળામાં ભણતા થાય તે માટે પ્રયાસ કરાય છે, પરંતુ શાળામાં સુવિધાના નામે મીંડું છે. જિલ્લા પંચાયતની ડિંડોલીમાં આવેલ આદર્શ પ્રાથમિક શાળામાં 3જા અને 4થા ધોરણમાં અભ્યાસ કરતા ભૂલકાઓ પાસે પરાણે શૌચાલય સાફ કરાવાયું છે. બાળકોની બહાર આવેલી ચાઇલ્ડ હેલ્પલાઇને શાળામાં તપાસ કરી છે. ઉપરાંત વાલીઓમાં પણ આચાર્ય સામે ભારોભાર રોષ જોવા મળ્યો છે, જેથી આજે વાલીઓએ એકઠા થઈને શાળાએ પહોંચતા હોબાળો મચાવ્યો હતો અને શાળાના સ્ટાફ દ્વારા વાલીઓ સાથે વાત કરી નિરાકરણ લાવવાનો પ્રયાસ કર્યા હતા. વધુમાં ડિંડોલીમાં બસ સ્ટેન્ડ પાસે જ આવેલી આદર્શ પ્રાથમિક શાળા જિલ્લા પંચાયત હસ્તક છે અને આ શાળામાં 700 બાળકો અભ્યાસ કરે છે. ત્યાં હાલમાં જ નવી બિલ્ડિંગ બનાવાઈ છે, જો કે શાળામાં કોઈ સફાઈ કામદાર નથી, માટે રોજ શાળાના શૌચાલયો ત્યાં અભ્યાસ કરતા ધોરણ 3 થી 8ના વિદ્યાર્થીઓ પાસે સાફ કરાવાય છે. ખાસ વાત એ છે કે કોઈ પણ બાળક સફાઈ કરવાનો ઇનકાર કરે ત્યારે તેને માર મારવામાં આવતો હતો, તેમજ સ્કૂલ છૂટે ત્યાર સુધી વાંકો વાળીને ઊભો રખાતો. નફટાઈની હદ વટાવતા હવે બાળકો જ્યારે જાજરૂ સાફ કરતા હોય ત્યારે શાળાનો મેઇન ગેટ પણ બંધ કરી દેવાય છે, જેથી વાલીઓમાં ભારે રોષ જોવા મળ્યો હતો. બ્યુરો રિપોર્ટ, S9 ન્યૂઝ, સુરત. સમાચારના અંતે એક નજર કરી લઈશું અત્યાર સુધીના મુખ્ય સમાચાર ઉપર. રાંદેર ગેંગ રેપની ઘટનાને કોમીવાદી સ્વરૂપ આપનારાઓ સામે કડક કાર્યવાહીની કોંગ્રેસે કરી માંગ. ડિંડોલી ઓવરબ્રિજ પર બાઇક સ્લીપ થતા યુવાનનું મોત. રાજ્યભરમાં સરકારી મેડિકલ હોસ્પિટલમાં HODની તબીબી શિક્ષકોની બદલી. કાપોદ્રા પોલીસે વિદેશી દારૂના જથ્થા સાથે મહિલા બુટલેગરને ઝડપી પાડી. અને હિંમતનગરમાં 6 મહિના અગાઉ ગુમ થયેલા કિન્નરની લાશ મળતા ચકચાર. તો આ હતા S9 ન્યૂઝના અત્યાર સુધીના મુખ્ય સમાચારો. અન્ય સમાચારો સાથે ફરી મળીશું, ત્યાં સુધી જોતા રહેશો S9 ન્યૂઝ.